વડોદરાના માંડવીથી ન્યાય મંદિર માર્ગ પર ગેરકાયદેસર લારીઓનો મેળો, દબાણ શાખા અને આરોગ્ય વિભાગ નિંદ્રાધીન જોવા મળ્યો। વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ કાર્યરત હોવાના દાવા વચ્ચે શહેરમાં દબાણોની નવીન સમસ્યા સામે આવી રહી છે। ભૂતકાળમાં મંગળવારે મંગળ બજાર અને શુક્રવારે વાડી જેવા વિસ્તારોમાં દબાણ જોવા મળ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી સંસ્કારી નગરીના મુખ્ય હૃદય સમા માંડવીથી ન્યાય મંદિર સુધીના માર્ગ પર આડેધડ ઊભી રહેતી લારીઓથી મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। એક સમય એવો હતો કે આ માર્ગ પર એક પણ ગેરકાયદે લારી જોવા મળતી નહોતી, પરંતુ હાલ અહીં અનઅધિકૃત દબાણોનો સુમાર નથી। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે રસ્તા પર ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોને કારણે લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે। નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ એક પાણીપુરીની લારી પર ખાધા બાદ 3 મહિલાઓને ફૂડ પોઈઝનિંગ થવાની ગંભીર ઘટના બની હતી। આટલી ગંભીર ઘટના બાદ પણ પાલિકાની આરોગ્ય તંત્ર વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે આરોગ્ય વિભાગ ફક્ત વાર તહેવારે ચેકિંગના નામે નાટક કરે છે। બીજી તરફ દબાણ શાખાની કામગીરી પણ માત્ર કાગળ પર કે દેખાડા પૂરતી સીમિત રહી ગઈ હોય તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે। તંત્રની આ લાપરવાહી સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।